નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસના તમામ ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે. આની અંદર જે ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષક માટે તે ફોર્મ ભરેલા હતા એની અંદરથી 70,000થી વધારે જે ફોર્મ તે રદ કરી દેવામાં આવે છે. તો હવે જે આ ફોર્મ રદ થઈ ગયા છે એમની શું પ્રોસેસ કરવાની રહેશે અને રદ અને મોરજનો શું મતલબ થાય છે અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે તે તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો અને જેમને રદ થયા છે એમની શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરી આજનો આ વિડીયો. તો પોઝ અને લોકરક્ષક કેડરની અરજીઓ રદ મોરજ કરવા બાબતે જરૂરી સૂચનાઓ જે તે જાહેર કરી દેવામાં આવી છે. એ જાહેરાત ક્રમાંક આપેલું છે. ઉમેદવારોએ તારીખ 3/12થી લઈ અને 23/12 સુધી જે ફોર્મ ભરેલા હતા ઓનલાઈન તે કન્ફર્મ કરેલ છે. તે પૈકી જે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી, પરંતુ સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પૈસા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલી છે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફી ના ભરી હોય તો એમનું પણ ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે. આમનું જે છે તે કેન્સલ જ થઈ ગયું છે અને અમુક જે તે રદ કરવામાં આવે છે એના અલગ રીઝન છે, પરંતુ અહીંયા જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમનું ફોર્મ જે છે તે રદ જ કરી દેવામાં આવ્યું છે. હવે એમને જે છે તે ફી ભરી નથી એના કારણે આ ફોર્મ જે છે તે રદ થઈ ગયું છે. હવે તમે ફી ભર્યા વગરના ફોર્મ જેનું રદ થયું છે એનું લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો. તો ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલ અરજીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. અહીં ક્લિક કરો તો તમે ક્લિક કરશો એટલે તમારા સામે આખી પીડીએફ ઓપન થઈ જશે જેની અંદર તમારું નામ, તમારો જે એપ્લિકેશન નંબર હોય બધું જ તમે ત્યાં બતાવી રહ્યા હશે. તો તમે અહીં ક્લિક કરો ત્યાંથી ચેક કરી શકો છો અને આ પીડીએફ મેળવી અહીં ક્લિક કરો ત્યાંથી તમે તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. જો રદ કરેલ અરજીઓ પૈકી કોઈ ઉમેદવાર સમય મર્યાદા ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે જરૂરી પુરાવા લઈ તારીખ 6/1/2026 રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી જે છે અહીંયા મેં એડ્રેસ આપેલું છે સેક્ટર 9ની અંદર છે ગાંધીનગર, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. અન્ય રીતે અથવા તારીખ 16/1/2026 રોજ સાંજના કલાક 5 વાગ્યા બાદ મળેલ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે અને એમને ફી ભરેલી છે પરંતુ તોપાનું રદ થઈ ગયું છે ફોર્મ, તો એમને એ રસીદ લઈ અને ગાંધીનગરનું જે એડ્રેસ આપેલું છે ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે 6/1/2026 8 વાગ્યા સુધી સાંજના. એ પછી જશો તો તમારું એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ત્યારબાદ બીજી આનંદ હોઈ શકે છે કે જે ઉમેદવારે બોથમાં અરજી કરેલી નથી અને ફોસી કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ રીતે અરજી કરેલી છે. મતલબ તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમને બોથનું ઓપ્શન આવતું હશે પરંતુ તમે એ સિલેક્ટ નથી કર્યું, પરંતુ પીએસઆઈ અને લોકરક્ષક એટલે એલઆરડી બંને માટે તમે અલગ અલગ અરજી કરેલી છે. તો તમારી આમાંથી એક અરજી જે છે તે રદ નથી કરવા આવે પરંતુ અહીંયા મર્જ કરવામાં આવી છે. તો મર્જની અંદર કેવી રીતે કરવામાં આવી છે? તેઓની જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટી, જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે. ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય. એ હેતુથી આવી પ્રકારની અરજીઓને શારીરિક કસોટી બુથે મર્જ કરવામાં આવેલી છે. પણ જેમને બુથ સિલેક્ટ નથી કર્યું અને પીએસઆઈ અને એલઆરડીની અંદર અલગ અલગ ફોર્મ ભરેલું છે એમની પણ જે છે તે બંને એપ્લિકેશન શારીરિક કસોટી બુથથી મર્જ કરવામાં આવી છે. મતલબ તમારે એક જ એક્ઝામ આપવાની રહેશે, તમને એક જ કોલ લેટર જે છે આવશે. ત્યારબાદ અરે પૂછી કે રિટર્નના હોય એમને કન્ફર્મેશન નંબર ઉપર શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મતલબ જો તમે એલઆરડી અને પીએસઆઈ બંને માટે ફોર્મ ભરેલું હોય તો તમારું પીએસઆઈનો જે એપ્લિકેશન નંબર છે એના ઉપર તમને કોલ લેટર આપવામાં આવશે અને તમારે એ કોલ લેટર ઉપર જે પણ રનિંગ ડેઝ હોય ત્યાં જવાનું રહેશે અને તમારું રનિંગ બંને માટે જે છે તે ગણવામાં આવશે. તો એ તમને મર્જ કરેલ અરજીની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો એ તમે જોઈ શકતા હશો. તમારો કયા કેસની અંદર તમારું નામ છે તમારે ચોક્કસ જોવાનું રહેશે. આ મર્જ કરવામાં આવેલી છે આની અંદર કોઈ રદ કરવામાં આવી નથી. ત્યારબાદ એકથી વધુ એટલે કે મલ્ટિપલ તમે અરજી કરેલી હોય, પીએસઆઈની અંદર 3 અરજી કરેલી હોય, કોન્સ્ટેબલની અંદર તમારે 1-2 અરજી થયેલી હોય તો શું પ્રક્રિયા રહેશે? એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોને અરજી રદ કરવાની નીચેની કાર્યવાહી કરવામાં આવશે. ફક્ત બૂથમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય, મતલબ તમે બૂથમાં અરજી કરેલી છે
પરંતુ એકને અત્યારે મતલબ 1 2 એવી રીતે અરજી કરેલી છે તો બોથની છેલ્લી અરજી માન્ય મતલબ બોથની અંદર તમે 3 અરજી કરેલી છે તો જે ત્રીજા નંબરની લાસ્ટ જે તમે લેટેસ્ટ અરજી કરી હશે એ માન્ય રાખવામાં આવશે બાકીની તમામ બોથની અરજી છે તે રદ કરી દેવામાં આવશે ત્યાર પછી જે કે ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરી હોય તમે ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધારે અરજી કરી છે તો આમાં પણ સેમ રહેશે છેલ્લી પીએસઆઈની અરજી માન્ય રહેશે બાકીની તમામ પીએસઆઈની જે તમે અરજી છે તે રદ કરી દેવામાં આવશે ત્યારબાદ ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી એલઆરડીની અરજી માન્ય રાખવામાં આવશે બાકીની તમામ એલઆરડીની અરજી છે તે રદ કરી દેવામાં આવશે તમે બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લી બોથની અરજી માન્ય બાકીની તમામ અરજી રદ કરવામાં આવશે મીન્સ તમે બોથમાં પણ કરી છે TSIમાં પણ થઈ છે તો તમે આ બોથની જે લાસ્ટ વાળી હશે એ એપ્લિકેશન માન્ય કરવામાં આવશે કેમ કે બોથની અંદર જે છે તે LRD અને PSI જે છે બંને આવી જાય છે એટલા માટે ત્યાર પછી જોઈએ કે બોથ પ્લસ LRD બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી બોથની અરજી માન્ય બાકી તમામ અરજી રદ કરી દેવામાં આવશે આની અંદર પર 4 નંબરનો ક્રમ હતો એ પ્રમાણે છે કે બોથની અરજી જે છેલ્લી છે તે માન્ય રાખવામાં આવશે તમે બોથ પ્લસ PSI પ્લસ LRD ત્રણેયમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લે બોથની અરજી માન્ય રાખવામાં આવશે આનો મિનિંગ એ થાય છે કે બોથની અંદર PSI અને LRD બંને આવી જાય છે તો તમે PSI અને LRD નું અલગથી ફોર્મ રાખવાની કોઈ જરૂરિયાત નથી ત્યારબાદ PSI પ્લસ LRD બંનેના એક અરજી હોય તો શું કરવાનું રહેશે તો બંને અરજીઓને મર્જ કરી શારીરિક કસોટીમાં PSI કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે જો આપણે જે સેકન્ડ વાત કરીએ એની જ વાત કરવામાં આવી રહી છે કે આ બંનેને મર્જ કરી દેવામાં આવશે ફક્ત શારીરિક કસોટી પૂરતું અને તમારે જે PSI નો જે એપ્લિકેશન અથવા કન્ફર્મેશન નંબર હશે એની ઉપર જે છે તે તમારું ફોન લેટર આવશે ત્યારબાદ છે કે PSI પ્લસ LRD બંનેમાં એક અથવા એક કરતાં વધારે અરજી હોય તો PSIની છેલ્લી અરજી અને LRDની છેલ્લી અરજીને મર્જ કરી બાકીની તમામ અરજી રદ કરી તથા શારીરિક કસોટી માટે PSI કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે તો આમાં એકથી વધારે છે એની વાત કરવામાં આવી છે ત્યારબાદ એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે રદ કરેલ અરજીઓ અંગે જ જો કોઈ પણ ઉમેદવાર રજૂઆત કરવા માંગતો હોય તો તારીખ 6/1/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જરૂરી દસ્તાવેજ સાથે બર્થડે બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે તો આ અંદર પણ જે જનરલ કેટેગરી વાળું હતું એ જ પ્રમાણે તારીખ છે એ પ્રમાણે તમને કોઈ પણ અંદર ઇસ્યુ હોય તમે આ PDF અહીંયાથી ચેક કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી પણ દઉં છું કે તમે કઈ રીતે જે છે તમારો નંબર એ ચેક કરી શકો છો અને PDF કઈ રીતે તમને જોવા મળશે અન્ય રીતે મોકલેલ અરજી અથવા 6/1/2026 રોજ સાંજના 5 વાગ્યા સુધી મળવાની રહેશે એના બાદ તમે જો રજૂ કરશો તો માન્ય કરવામાં આવશે નહીં તો આ રજૂઆત જે છે તે કરવામાં આવી છે મર્જ મોસ્ટલી મર્જ કરવામાં આવી છે બીજી કેટેગરીના તમામ ખાલી જનરલ કેટેગરીના હતા એમની જે છે જેમને ફી બે ભર્યું એમની રદ કરવામાં આવી છે અને જેમને LRD અને PSI બંને અલગ અલગ ભરેલું છે તો અંદર PSI નો જે કન્ફર્મેશન નંબર છે એના ઉપર તમને જે છે તમારું ફોર્મ જોવા મળી જશે અને તમારો કોલ લેટર પણ એના નંબર ઉપર આવશે હવે આપણે જે છે તે જે PDF આવેલી છે જે ત્રણેયની અલગ અલગ એને પણ જોઈ લો આ PDF ની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક આપેલો છે અને જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલ નથી તેની નીચે મુજબ ઉમેદવારો અરજી રદ કરવામાં આવેલી છે તો આ જનરલ કેટેગરીના જેમને ફોર્મ ભર્યું છે પરંતુ જેમને જે છે તે ફી નથી ભરી સમય મર્યાદા એમનું તમે નામ અહીંયા જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે જે સેકન્ડ સિનારિયો છે એનું પણ જોઈ લઈએ ત્યારબાદ જેમને મર્જની અંદર કરવામાં આવે છે મતલબ જેમની PSI અને કોન્સ્ટેબલ એટલે કે LRD ની અલગ અલગ ફોર્મ ભર્યા છે એમને બંનેની જે છે મર્જ કરી દેવામાં આવે છે તો આ મર્જ કરેલા જે નંબર છે તમે જોઈ શકો છો અહીંયા તમારો PSI નો નંબર હશે અને અહીંયા તમારો LRD નો નંબર હશે આની માટે મફત જે છે શારીરિક કસોટી છે એના માટે તમને PSI ના નંબર ઉપર જ કોલ લેટર આવશે તમે બંને માટે જે છે એક જ એક્ઝામ જે છે ઇઝ ફિઝિકલ એક્ઝામ આપવાની થશે ત્યારબાદ હવે જે ત્રીજો સિનારિયો છે એને પણ જોઈ લઈએ જેમને એક કરતાં વધારે અરજી કરેલી છે અને જેમની અરજીઓ જે નંબરની રદ થઈ છે એ પણ તમને એ જોવા મળી જશે તમે તમારું અહીંયા કન્ફર્મેશન નંબર ઉપર ચેક કરી અને અહીંયા ફૂલ નેમ પર જોઈ અને બધી ડિટેલ મેળવી શકો છો
અહીં તમે એક કરતાં વધુ અરજી કરેલ તેવી અરજીઓ પૈકી નીચે મુજબની અરજીઓ રદ કરવામાં આવેલી છે. જેમને 2 થી 3 અરજી કરેલી છે એમની રદ કરવામાં આવતી છે, અથવા જેમને બુથ અને પીએસઆઈમાં કરેલી છે તેમને પીએસઆઈની રદ કરી દેવામાં આવશે અને બુથની રાખવામાં આવશે. એની આપણે જે વાત કરી એ પ્રમાણે બધી અરજી કેન્સલ થયેલું લિસ્ટ તમને એ જોવા મળશે. જો જનરલ કેટેગરીના છે તો ખાસ જોઈ લેજો જેમની ફીસ ભરી હોય અને જેમની ફીસ નથી ભરી એમાં નામ આપ્યું હોય તો. અને આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો જેથી જેમની માહિતી ના હોય એમને પણ મળી રહે અને એ પણ જે છે તે આ કન્ફર્મેશન લઈ અને પોતાના કોલ લેટર માટે રેડી થઈ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.